નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે સ્વલીલાબેન શાહની 5મી પુણ્યતિથિ નિમિત્તે વાલી સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં તજજ્ઞ શિક્ષકો દ્વારા બાળકમાં રહેલ ટેલેન્ટ શક્તિને ઉજાગર કરવા વિવિધ પ્રયોગ સાથે માર્ગદર્શન આપ્યું। અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિર છેલ્લા 93 વર્ષથી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સંસ્થાના સ્થાપક લાલચંદભાઈ વોરા દ્વારા 1971માં સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ। સંસ્થાના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ બગસરા શહેરમાં વિવિધ વિસ્તારમાં 7 જેટલા બાળ સંસ્કાર કેન્દ્રો ચાલે છે। તેના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે બાળ કેળવણી મંદિરના વિદ્યાર્થીઓ વિવિધ ગમત સાથે જ્ઞાન મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા। સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વલીલાબેન શાહની 5મી પુણ્યતિથિએ તેમની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન સાથે વાલી સંમેલન અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું। બાળકોમાં રહેલ ટેલેન્ટ શક્તિને ઉજાગર કરવા માટે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે એક સંવાદ કરવામાં આવ્યો। નામાંકિત શિક્ષક એવા રાઘવભાઈ કટાકિયા ઉર્ફે રઘુ રમકડુના નામથી સમગ્ર ગુજરાતમાં શિક્ષક તરીકે આગવું નામ ધરાવે છે એવા શિક્ષકને આ સંસ્થામાં બોલાવીને વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો। બાળકો આનંદ ઉત્સાહ જોવા મળ્યો। આ તકે સંસ્થાના ઉપપ્રમુખ જયશ્રીબેન શાહ, ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયા, ભારતીબેન ધાંધિયા, જયશ્રીબેન સાવલિયા, જયશ્રીબેન લુણાગરિયા તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે દેવચંદભાઈ સાવલિયાએ માર્ગદર્શન આપવામાં આવ્યું। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। જોઈએ તો બાળ સંસ્કારમાં માતા પિતાની કેવી ભૂમિકા હોય છે, બાળકને સમજવાની જે શક્તિ છે, ક્ષમતા છે, એક માતા પિતા તરીકે બાળકને કયા સમયમાં કેવો સમય આપવો જોઈએ અને બાળક હસતું ખીલતું એના ચહેરા ઉપરની સ્માઇલ કેવી હોવી જોઈએ। તો એક માતા જે છે, એક પિતા છે, એ બાળકને સમજે, બાળકને સમજાવવાનો નથી પણ બાળકને સમજી અને આગળ વધવાના પ્રયત્નોની સાથે આગળ વધવું જોઈએ। આ એક બાળ કેળવણી સંસ્થા જે છે બગસરા, તો ત્યાં બાળક છે એ લખવા માટે જ નહીં પણ તેનામાં રહેલી શક્તિ અને આવડત અને એની ક્ષમતાને ધ્યાનમાં રાખીને સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટેના આ ગુરુજનો, આ સંસ્થા જે પ્રયત્ન કરે છે, આ સંસ્થાના આજે જોઈએ કે આ શાળાની વિઝિટ લીધી, શાળામાં બાળ સંસ્કારની ભૂમિકામાં માતા પિતા શું યોગદાન આપી શકે, આવી અનેક વાતો કરવામાં આવી। વાલીઓના સાથેના પ્રતિભાવો જે છે અને તેનું બાળક છે એ ઘર આંગણામાં કેવી પ્રવૃત્તિ કરતું હોય છે, કેવા તોફાન કરતું હોય છે, તો કયા સમયે બાળકને મારે શું આપવું, કેવા પ્રયત્નો કરવા, કેવી રમતો કરાવીએ કે જ્યારે અત્યારના સમયની અંદર યુગ જોઈએ તો કે મોબાઈલનો યુગ છે પણ બાળકને આપણે શું કરીએ છીએ કે બાળકને રમવા નથી દેતા, કે બાળકને ધૂળમાં જવા નથી દેતા, કે બાળકને એકલું પડવા નથી દેતા। ત્યારે ઘણા બધા એવા પ્રશ્નો ઉદ્ભવે છે કે 4 દિવાલોની વચ્ચે બાળક ઉછરે છે તો એ બાળક છે એ મોબાઈલ માગવાનું છે પણ એને મિત્રો બનવા દો, એને બહાર જવા દો, એને મેદાનમાં આળોટવા દો, એને ધૂળમાં રમવા દો। આવા રમતો દ્વારા અને પ્રવૃત્તિ દ્વારા જો શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો આવી બાળ કેળવણી દ્વારા જે સંસ્થાઓ ચાલે છે એ સંસ્થાની અંદર જો બાળકને મૂકવામાં આવે તો સારી રીતે બાળક છે ગ્રહણ કરી શકે। આજનો સંદેશ એટલો કે બાળકને રમવા દો, હસવા દો, કૂદવા દો અને બાળકને સમજો અને બાળકને માં રહેલી શક્તિ છે એને બહાર લાવવા માટેના પ્રયત્નો એક વાલી, એક શિક્ષક અને શાળા પરિવાર દ્વારા જે મળે છે તેનું યોગદાન બહુ મોટું હોય છે। આજની સંસ્થાની મુલાકાત લેતું કેવું લાગ્યું? આજની જે સંસ્થામાં જે માતૃભાષા દ્વારા શિક્ષણ જે અપાતું હોય છે કે નાના બાળકને સમજીને અને બાળકને કેવું શિક્ષણ આપવું જોઈએ કે બાળક હસતું ખીલતું રહે અને સાથે બીજો દિવસ આવે તો પણ બાળકને એમ થાય કે મારે તો શાળાએ જવું છે, એવી પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિ દ્વારા આ બાળક શાળામાં એવી રીતે શિક્ષણ પ્રાપ્ત કરે છે। આ સંસ્થા એક તપોભૂમિ છે, 94 વર્ષથી અવિરતપણે ચાલી રહી છે। પૂજ્ય લાલચંદભાઈ વોરા, એણે આઝાદીનો સમય હતો એમાં ગીજુભાઈ બધેકાનો એમને સંપર્ક થયો, બાળકોની ખૂબ ખરાબ હાલત જોઈ અને આ સંસ્થાની સ્થાપના કરી। પુણ્યોદય એટલો સરસ છે કે 94 વર્ષથી અવિરત આ સંસ્થા ચાલી રહી છે, હજી પણ ચાલે છે। લાલચંદ કાકા હતા, મારા નાનાજી થાય, બહુ નસીબદાર છું, ગૌરવની વાત છે કે આવા પરિવારમાં મારો જન્મ થયો છે। ત્યાર પછી લાલચંદ કાકાએ સંભાળી, ત્યાર પછી મારા મમ્મી એટલે લીલાબેન શાહે સંભાળી અને હવે બહુ જ આનંદથી કહેવાનું મન થાય છે કે હવે થોડું ઘણું સંસ્થાના સંચાલનમાં હું પણ હેલ્પ કરું છું, જોઉં છું, થોડું ઘણું સમય પર મળે એ રીતે મારા ઘરે બરોડાથી અહીંયા આવું છું અને રહું છું। આ સંસ્થાનું મૂળ કામ શિક્ષણનું છે। મમ્મીએ પણ એ જ કર્યું છે, અમને જે રીતે ઉછેર્યા, નાચતા કૂદતા હસતા ગાતા,
એ જ રીતે આ સંસ્થામાં બાળકોને ઉછેરીએ છીએ. બાળ મંદિર, પછી 1 થી 5 ધોરણ, પછી મોટા બાળકો અને આસપાસના સરાણિયા વિસ્તારમાં, સ્લમ વિસ્તારમાં 7 સેન્ટરો અમારા, એટલે લગભગ 400 બાળકો સાથે અમે લોકો કામ કરી રહ્યા છીએ શિક્ષણનું. અને એ શિક્ષણના કામમાં એક જ વસ્તુ છે કે બાળકોને એનું બાળપણ પાછું મળે. મોટા બાળકોને થોડું વાંચતા લખતા શીખી જાય, નાના મોટા હિસાબ શીખી જાય, એ અમારું ધ્યેય છે કે જે બાળકો, જે સરાણિયા વિસ્તારના જે બાળકો છે, હરતા ફરતા જે જાતિ છે, જેને ક્યારેય શિક્ષણ મળ્યું નથી, બાળપણ મળ્યું નથી, એ અત્યારે મળે એની અમે પણ કોશિશ ચાલુ રાખી છે. એ લોકોને વસાવવાનું કામ પણ કરીએ છીએ. પણ મૂળ આ સંસ્થાનો હેતુ છે બાળ કેળવણી. અને બહુ આનંદની વાત છે કે અત્યારે માતૃભાષામાં શિક્ષણ આપીએ છીએ અમે, તો પણ ઘણા બધા વાલીઓ બહુ હોંશે જોડાય છે આમાં અને ખૂબ પ્રેમથી જોડાય છે કે અમે સમય પ્રમાણે અમારામાં પણ ફેરફાર કર્યો છે થોડો, કે ફોનેટિકલી અમે લોકો પણ અંગ્રેજી દાખલ કર્યું છે બાલવાટિકામાં, પણ મૂળ ભાર અમારો માતૃભાષા પર છે. અને હું અપીલ કરું છું આજના માતા પિતાને કે તમે ગમે એટલું અંગ્રેજી શીખવાડો, આગળ વધારો બાળકોને, ના નથી, સમય સાથે ચાલવું જ પડે, પણ માતૃભાષામાં એ લોકોનો બેઝ આવવા દો, એ લોકોને માતૃભાષામાં ગીતો સાંભળવા દો, વાર્તા કરવા દો, વાતો કરવા દો. અને બસ ભારતમાં સરસ નાગરિકો પેદા થાય એ જ એક આશા અને ભાવના સાથે આ સંસ્થા દીર્ઘાયુષી થાય, જલ્દી 100 વર્ષ પૂરા કરે એવી ભાવના ભાવું છું. ઓમ અસ્તુ.